ખેડૂત મિત્રો, એક પ્રગતિશીલ ખેડૂતે એક પ્રોડક્ટ વાપરેલી છે. એ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે એ આપણે જાણીએ. તો ખેડૂત મિત્રને આપણે મુલાકાત લઈએ. નમસ્કાર કાકા. હા, નમસ્કાર. શું નામ તમારું? પટેલ શંકરભાઈ રોમાભાઈ. ગામ તમારું? ગોઠડા, તાલુકો તમારો? સતલાસના, જિલ્લો? જિલ્લો મહેસાણા. હા, તો તમે શું વાવેતર કરેલું છે? બટાકાનું. બટાકાનું વાવેતર કરેલું. તો બટાકાની અંદર તમે કઈ પ્રોડક્ટ વાપરેલી હતી? બટાકાની અંદર યોદ્ધા ગોલ્ડ વાપરેલું હતું. યોદ્ધા ગોલ્ડ પ્રોડક્ટ યોદ્ધા ગોલ્ડ વાપરેલું હતું. વાપરેલું હતું. તો આ તમે પ્રોડક્ટ યોદ્ધા ગોલ્ડ વાપરેલી હતી. વાપરેલી તો વાપરેલી હતી. યોદ્ધા ગોલ્ડનો તમને કેવું રિઝલ્ટ લાગ્યું? હાલ તો રિઝલ્ટમાં સારું દેખાય છે. હા. બરોબર. અને એક ડોકો ખોતરીને જોયો તે 7-8 બટાકા દેખાય છે. તો બતાવી શકો છો તમે? હા. તો યોદ્ધા ગોલ્ડનું રિઝલ્ટ તમે કેવું તમને લાગ્યું? તો ખેડૂત મિત્રોએ પાયાની અંદર યોદ્ધા ગોલ્ડ વાપરેલું છે. તો યોદ્ધા ગોલ્ડનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. તો તમે બીજા ખેડૂત ભાઈઓને યોદ્ધા ગોલ્ડ વિશે તમે શું કહેવા માગશો? વાપરવું જોઈએ યોદ્ધા ગોલ્ડ. એનું રિઝલ્ટ પરફેક્ટ મળવું જોઈએ. મળે છે એટલે વાપરવું જોઈએ. તમને શાંતિ આમ દેખાય છે? રિઝલ્ટ સારું દેખાય છે? આ દેખાય છે રિઝલ્ટ. તો બીજા ખેડૂત ભાઈઓને તમે આની ભલામણ કરશો કે વાપરવાનો યોદ્ધા ગોલ્ડ? કરશું ને ભલામણ વાપરવાની. આના પછી તમે શું વાવેતર કરવાના છો? ઓના પછી તો કપાસ કે મગફળી વાવેતર કરવાનું. તો મગફળીની અંદર પાયામાં વાપરશો તમે?